Hello friends, my name is Shivam Modi and welcome to my YouTube channel MacFest. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓએ 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરવું, કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તેમજ ફી પેમેન્ટ કેટલું કરવાનું છે તે આ વિડીયોમાં આપણે જોઈશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. સૌ પ્રથમ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. આ વેબસાઇટમાં નીચે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો વિદ્યાર્થીએ સૌ પ્રથમ આ પોર્ટલ ઉપર રજિસ્ટર કરવું પડશે. સો ક્લિક ઓન રજિસ્ટર નાવ બટન. રજિસ્ટર નાવ બટન ઉપર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીએ તેમની બધી જ ડિટેલ જેવી કે ફૂલ નેમ એઝ પર 10th માર્કશીટ પ્રમાણે ફિલઅપ કરવાનું રહેશે. જેન્ડર, ડેટ ઓફ બર્થ તેમજ એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે. અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એડ્રેસ એ તમારું આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે, જેથી કરીને જે સર્ટિફિકેટ તમે રિસીવ કરી રહ્યા છો તો એ એડ્રેસ ઉપર રિસીવ થાય. બધી જ ડિટેલ ભરી દીધા પછી રજિસ્ટર બટન પર ક્લિક કરો અને ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડીથી લોગિન કરો. લોગિન થઈ ગયા બાદ એક્ઝામ લિસ્ટ પૂછવામાં આવશે. એમાં 10th પાસ માઇગ્રેશન સર્ટિફિકેટ, 12th પાસ માઇગ્રેશન સર્ટિફિકેટ આ બધા ઓપ્શન્સ હશે. એમાં આપણે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તમે ત્રીજા પોઈન્ટમાં જોઈ શકો છો સમકક્ષતા પ્રમાણપત્ર, દેટ મીન્સ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ. તે એપ્લાય કરવાની ફી છે ₹200 અને તમારે 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટમાં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ છે 10thની માર્કશીટ,
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. થર્ડ નંબર છે ડિપ્લોમા લાસ્ટ 2 સેમેસ્ટર માર્કશીટ, જેમ કે 5th એન્ડ 6th સેમેસ્ટર. દેન પ્રોવિઝનલ સર્ટિફિકેટ એન્ડ આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આગળ વધો પર ક્લિક કરો. આ ફોર્મ ફિલ કરતી વખતે ફ્રેન્ડ્સ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારી ડિપ્લોમા અથવા તો આઈટીઆઈની જે કોલેજમાં તમે સ્ટડી કરેલી હોય તે કોલેજનું નામ અને એડ્રેસ એન્ટર કરવાનું છે. ત્યારબાદ ડિક્લેરેશન ઉપર ટિક માર્ક કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ટિક કરવાનું રહેશે. નાઉ અપલોડ ધી ઓલ ડોક્યુમેન્ટ્સ સચ એઝ 10th or SSC માર્કશીટ, 10th સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, દેન ડિપ્લોમા 5th એન્ડ 6th સેમેસ્ટર માર્કશીટ. આ બંને માર્કશીટને તમારે કમ્બાઈન કરવાની રહેશે. દેન ડિપ્લોમા પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઓર કોન્વોકેશન સર્ટિફિકેટ. અત્યારે હાલ તમારે કોન્વોકેશન સર્ટિફિકેટ ના આવ્યું હોય તો કોલેજમાંથી જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવેલું હોય તે અપલોડ કરી શકો છો. દેન આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. હવે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરવાનું રહેશે. અહીં 200 રૂપિયા ફી છે તેમજ 50 રૂપિયા એ ચાર્જ છે, તો ટોટલ 250 રૂપિયા તમારે ફી પે કરવાની રહેશે. અહીં ફ્રેન્ડ્સ તમે જેવું પેમેન્ટ સબમિટ કરશો ત્યારે તમને પેજ નોટ ફાઉન્ડ એઝ પર યોર સર્ચ ક્રાઇટેરિયા એવું બતાવશે, પણ તમારે તમારું લોગઆઉટ કરીને ફરીથી લોગિન કરવાનું રહેશે પોર્ટલ ઉપર. તો તમારું પેમેન્ટ એ સક્સેસફુલી પેડ થઈ ગયું હશે અને એની રિસિપ્ટ પણ જનરેટ થઈ જશે.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પેમેન્ટ એ સક્સેસફુલી થઈ ગયું છે. આ પેમેન્ટ રિસિપ્ટમાં તમે પોસ્ટલ એડ્રેસ જે એન્ટર કર્યું હશે તે એડ્રેસ ઉપર તમારું 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ રિસીવ થઈ જશે.